નમસ્કાર વાલા પ્રિય દર્શક મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, પેન્શનરો અને કર્મચારીઓના પગાર અને ભથ્થાનું ગણિત બદલાઈ ગયું। તો મિત્રો, હવે પેન્શનરો અને સરકારી કર્મચારીઓના પેન્શન અને તેમના પગાર ભથ્થાનું ગણિત સંપૂર્ણપણે બદલાઈ ગયું છે અને નવા ભથ્થા પણ મળવા જઈ રહ્યા છે। તો મિત્રો, કેવા પેન્શનરોના પેન્શન અને સરકારી કર્મચારીઓના પગાર, તો બંનેના પગાર ભથ્થામાં કેટલો ફેરફાર થયો છે તેની સંપૂર્ણ વાત આજે આ વિડીયોમાં આપણે કરવાના છીએ। તો મિત્રો, તમામ વાત વિગતવાર કરતાં પહેલાં તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી, કેમ કે એવી કોઈ પણ નવી અપડેટ આવે તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। અને મિત્રો, વિડીયો ગમે તો એક લાઈક જરૂરથી કરી દેજો। તો મિત્રો, તમામ વાત વિગતવાર કરીએ તો મોંઘવારી ભથ્થા પર નવીનતમ અપડેટ। સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા એટલે કે ડીએને મૂળ પગારમાં ભેળવી દેવાનો નિર્ણય આશ્ચર્યજનક વળાંક લીધો છે। આ નવો વળાંક શું છે અને સરકાર આવું શા માટે કરે છે? તો મિત્રો, ચાલો તમામ વાત આજે આપણે ઊંડાણપૂર્વક જોઈશું। તો મિત્રો, નવીનતમ અપડેટ શું છે? સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાને મૂળ પગારમાં ભેળવવાનો નિર્ણય આશ્ચર્યજનક વળાંક લીધો છે। જ્યારે 60થી 61% ડીએને મર્જ કરવાની અપેક્ષા હતી, ત્યારે સૂત્રો અને નિષ્ણાતો માને છે કે સરકાર મૂળભૂત પગારમાં ફક્ત 50% ડીએનો સમાવેશ કરી શકે છે। મિત્રો, જો આ નિર્ણય લેવામાં આવે તો કર્મચારીઓના પગાર અને ભથ્થાનું આખું ગણિત બદલાઈ જશે। મિત્રો, આ નવો વળાંક શું છે અને સરકાર આવું શા માટે કરી શકે? ચાલો મિત્રો, તેને આપણે વિગતવાર જોઈએ। તો મિત્રો, તેમાં પહેલું જોઈશું કે સામાન્ય અપેક્ષા શું છે અને મુશ્કેલી ક્યાં છે? તો મિત્રો, કર્મચારીઓની અપેક્ષા છે કે તેમનો ડીએ 1 જાન્યુઆરી 2026 સુધીમાં આશરે 61% સુધી પહોંચી જશે। જ્યારે 8મા પગાર પંચ અમલમાં આવશે ત્યારે આ સંપૂર્ણ 61% વધારો તેમના મૂળ પગારમાં ઉમેરવામાં આવશે, જેનાથી એક મોટો સુધરેલો મૂળ પગાર બનશે। આ પછી ફિટમેન્ટ ફેક્ટરને આધીન રહેશે, જો કે વાસ્તવિક વાર્તા અલગ હોઈ શકે છે। મિત્રો, અને મિત્રો, 61% નહીં પણ ફક્ત 50% ડીએ કેમ મર્જ કરવામાં આવ્યો? તો મિત્રો, આ દ્રષ્ટિકોણ આશ્ચર્યજનક છે, પરંતુ તેની પાછળ કેટલાક નક્કર દલીલો આપવામાં આવી રહી છે। તેમાં પહેલું જોઈએ તો 50% મોંઘવારી ભથ્થાનો નિયમ એક સ્થાપિત નિયમ મુજબ જ્યારે પણ ડીએ 50%ના સ્તરને સ્પર્શે છે ત્યારે તેને મૂળ પગાર સાથે મર્જ કરવું જોઈએ। જાન્યુઆરી 2024માં જ ડીએ 50% પર પહોંચી ગયું હતું, પરંતુ સરકારે તે સમયે તેને મર્જ કર્યું ન હતું। નિષ્ણાતો માને છે કે સરકારે 8મા પગાર પંચ પર આ મર્જ જાણી જોઈને રોકી રાખ્યું છે અને તે આ 50% બેન્ચમાર્ક આના પર આધારિત હોઈ શકે છે, 61% નહીં પણ। બીજું, 7મા પગાર પંચનું ઉદાહરણ, જ્યારે 2016માં 7મા પગાર પંચ લાગુ કરવામાં આવ્યું હતું ત્યારે સરકારે તે સમયે કુલ ડીએને મર્જ કરીને ડીએની ગણતરી કરી હતી। ઉપરાંત મૂળ વર્ષ બદલાયું હતું। આનાથી સરકાર પર નાણાકીય બોજ હતો। જો કે આ વખતે ગણિત માટે કંઈક અલગ વિચારણા કરવામાં આવી રહી છે। અને મિત્રો, ત્રીજું, સરકારની નાણાકીય શિસ્ત
સૌથી મોટું કારણ છે. જો સરકાર સમગ્ર 61% ડીએનું મર્જ કરે છે તો કર્મચારીઓના સુધરેલા મૂળ પગારમાં નોંધપાત્ર વધારો થશે. આ વધેલો મૂળ પગાર ઉપરાંત એચઆરએ અને ટીએ જેવા ભથ્થાઓમાં પણ પ્રમાણસર વધશે, જેનાથી સરકારી તિજોરી પર નોંધપાત્ર બોજ પડશે. ડીએના માત્ર 50% મર્જ કરીને સરકાર આ નાણાકીય બોજને મોટા પ્રમાણમાં નિયંત્રિત કરી શકે છે મિત્રો. અને મિત્રો, હવે આપણે જાણવું છે કે શું આધાર વર્ષ બદલાવવું એ આ રમતનો એક ભાગ છે? તો મિત્રો, વાર્તાનો બીજો એક મહત્વનું પાસું છે. આધાર વર્ષ ફેરફાર હાલમાં ડીએની ગણતરી માટેનું આધાર વર્ષ 2016 બરાબર 100 છે. 8મા પગાર પંચના અમલીકરણ સાથે સરકાર આધાર વર્ષને 2026 બરાબર 100 કરે તેવી શક્યતા ખૂબ જ છે. જો આધાર વર્ષ બદલાય છે તો મોંઘવારી ભથ્થાની ગણતરી કરવાની સમગ્ર પદ્ધતિ ફરીથી ચેટ કરવામાં આવશે. આ કિસ્સામાં 61% ડીએને મર્જ કરવા માટે કોઈ ટેકનિકલ આધાર રહેશે નહીં, જેનાથી સરકાર માટે દલીલ કરવી સરળ બનશે કે 50% બેન્ચમાર્કને મર્જ કરવું એ એક નવી શરૂઆત છે. હવે મિત્રો, સરકારનો માસ્ટર પ્લાન શું છે અને શું પાયાનું વર્ષ બદલાશે? તો મિત્રો, મોંઘવારી ભથ્થું એટલે કે ડીએની ગણતરી ઔદ્યોગિક કામદારો માટેના સમગ્ર ભાવ સૂચકાંક EICPIIWના ડેટાને આધારે કરવામાં આવે છે. આ સૂચકાંકમાં એક આધાર વર્ષ છે જેની સામે ફુગાવાની તુલના કરવામાં આવે છે. હાલમાં ડીએની ગણતરી માટેનું આધાર વર્ષ 2016 છે. આ 7મા પગાર પંચના અમલીકરણ સમયે નક્કી કરવામાં આવ્યું હતું. હવે 8મા પગાર પંચનો અમલ 1 જાન્યુઆરી 2026ના રોજ થવાનો હોવાથી સરકાર ડીએની ગણતરી માટેનું આધાર વર્ષ 2026માં બદલી શકે છે. આધાર વર્ષ બદલવું એ રમતનો સ્કોર ફરીથી ચેટ કરવા જેવો છે. જ્યારે આધાર વર્ષ નવું હોય છે ત્યારે મોંઘવારી ભથ્થાની ગણતરી પણ નવેસરથી શરૂ થાય છે, એટલે કે શૂન્યથી શરૂ થાય છે. અને મિત્રો, હવે જાણવું છે કે આધાર વર્ષ કેમ બદલવામાં આવી રહ્યું છે. તો મિત્રો, છેલ્લા દાયકામાં લોકોની ખર્ચ કરવાની રીત, તેમની જરૂરિયાતોનો અને ફુગાવાની પ્રકૃતિ સંપૂર્ણ બદલાઈ ગઈ છે. આજે આપણે જે વસ્તુઓ પર ખર્ચ કરીએ છીએ તે 2016 કરતાં ઘણી અલગ છે. તેથી ફુગાવાનું સચોટ મૂલ્યાંકન કરવું અને કર્મચારીઓને વાસ્તવિક લાભો પૂરા પાડવા માટે આધાર વર્ષ અપડેટ કરવું જરૂરી છે મિત્રો. અને મિત્રો, હવે જાણવું છે કે તમારા પગાર પર શું અસર પડશે. તો મિત્રો, આ ફેરફાર તમારા માટે ફાયદાકારક છે. કેમ કે કારણ એ છે કે જ્યારે તમારા ભાવિ ડીએ, દાખલા તરીકે 2%, 3% અથવા તો 4%ની ગણતરી તમારા નવા ઉચ્ચ મૂળ પગાર પર કરવામાં આવશે, ત્યારે તમને મળતી રકમ વધુ હશે. આનાથી સમય જતાં તમારો કુલ પગાર વધુ ઝડપથી વધશે. અને મિત્રો, 8મું પગાર પંચ ક્યારે લાગુ થશે? તો મિત્રો, 8મા પગાર પંચ એટલે કે 8મા પગાર પંચ નવીનતમ સમાચાર પેનલની રચના 2025 અંત સુધીમાં થવાની ધારણા છે. આ પેનલને તેની ભલામણો રજૂ કરવા 15 થી 18 મહિનાનો સમય લાગશે અને માર્ચ 2027 સુધીમાં રિપોર્ટ રજૂ થવાની અપેક્ષા છે. ભલામણો પ્રાપ્ત થયા પછી તેનો અમલ 1 જાન્યુઆરી 2026થી થવાની સંભાવના છે, જેનાથી
કર્મચારીઓની બાકી પગારનો લાભ મળશે મિત્રો।